ભુજ ખાતે સેવા સ્ક્વોડ સન્માન સમારોહ BJS લેડીઝ વિંગ ભુજ દ્વારા યોજાયો. ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગ ભુજ દ્વારા BJS ફાઉન્ડેશન પ્રોગ્રામ સેવા સ્ક્વોડ કાર્યક્રમનું આયોજન કચ્છ કાસા ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. સમાજ સેવા ક્ષેત્રે નિસ્વાર્થ સેવાકીય કાર્યો દ્વારા આગવી ઓળખ બનાવનાર પ્રબોધ મુનવર, મિતેશ શાહ અને રસીલા પંડ્યાના સન્માન માટે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય શ્રીમતી ગીતા પારેખે મુખ્ય મહેમાનોનું સ્વાગત કરીને સેવાભાવી કાર્યો માટે આદર અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સેવા માત્ર કાર્ય નહીં પરંતુ માનવતાનું સાચું મૂલ્ય દર્શાવતી એક જીવનશૈલી છે. સન્માનિત મહેમાનોનો પરિચય સંગઠનની સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો. રચનાબેન શાહે પ્રબોધ મુનવર, કાજલ ગાંધીએ, મિતેશ શાહ, ડિમ્પલ ભણસાળીએ રસીલા પંડ્યાનો પરિચય રજૂ કર્યો હતો. પરિચયોમાં તેમની સેવા યાત્રા અને સેવા પ્રેરિત પ્રયત્નો અંગે માહિતી આપવામાં આવી હતી. કમિટી દ્વારા ત્રણેય મહેમાનોને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રતિભાવ રૂપે પ્રબોધભાઈ, મિતેશભાઈ અને રસીલાબેને પોતાના અનુભવો અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વ્યક્ત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી મનીષાબેન જે મહેતા દ્વારા સુંદર અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપપ્રમુખ પ્રીતિ શેઠ, દીપા શાહ, નિશા ખંડોર, મંત્રી મનીષાબેન મોરબિયા, મિરલ શાહ, ખજાનચી સરલા દોશી સહિત લેડીઝ વિંગની બહેનો ઉપસ્થિત રહી હતી.